નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હાલમાં જે તમારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિષય છે નામાના મૂળ તત્વો અધ્યયન નિષ્પત્તિ દ્વારા આ પ્રશ્ન બેંક મૂલ્યાંકન આધારિત તો અહીંયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે અધ્યયન નિષ્પત્તિ પ્રશ્ન બેંક મૂલ્યાંકન 3 ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિષય છે તમારા નામાના મૂળ તત્વો। ઓકે, તો અહીંયા તમને વિકલ્પોથી સ્ટાર્ટ કરીએ કે નીચે બહુ વિકલ્પીય પ્રશ્નો યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો વિભાગ એ। ઓકે, તો પહેલો ક્વેશ્ચન છે, ભાગીદારની નિવૃત્તિ વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ખાલી જગ્યા તરીકે ઓળખાય છે। તો નિવૃત્તિ વખતે જે પાકા સરવૈયામાં નફા નુકસાનની બાકી છે એ કયા નામે ઓળખાય છે? તો કે અહીંયા જે ઉધાર બાકી હોય છે તે નફા નુકસાનના મૂડી ફક્ત નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ નહીં, પરંતુ બાકીના ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લાભ તરીકે દર્શાવવામાં આવે છે। ઓકે, હવે વિકલ્પ 2, ભાગીદારની નિવૃત્તિ વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડી તરીકે નોંધાય છે। નિવૃત્તિ વખતે પાકા સરવૈયામાં પાઘડી જે ક્યાં ખાલી જગ્યા તરીકે ન કહેવાય, તો કે જે નિવૃત્તિ વખતેની ભાગીદારની પેઢી છે તે બધા જ ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ નફા નુકસાનના પ્રમાણમાં વેચવામાં આવે છે, તો અહીંયા સી આવશે। નિવૃત્ત ભાગીદારે આપવાની પાઘડી ખાલી જગ્યા તરીકે નોંધાય છે, તો નિવૃત્ત ભાગીદારોએ જ્યારે ખાલી જગ્યા પાઘડી આપવાની હોય છે તો એ અહીંયા તમને નિવૃત્તિના ભાગીદારોના નિવૃત્તિ છે કેટલા સંજોગોમાં છે તો એના માટે છે કે તો એના ભાગીદારની નિવૃત્તિના સંજોગો મુખ્યત્વે કેટલા ભાગમાં વેચી શકાય છે? તો કે અહીંયા આવશે 2। નિવૃત્ત ભાગીદાર સિવાય ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદારને પણ પાઘડી ખાલી જગ્યા ત્યારે મળે, તેની મૂડી વધારે હોય ત્યારે નફા નુકસાનના પ્રમાણમાં તેના ભાગ જૂના ભાગ કરતાં વધારે હોય, નફા નુકસાનના પ્રમાણમાં તેના ભાગ જૂના ભાગ કરતાં ઓછો હોય અને જૂનો ભાગ અને નવો ભાગ સરખો હોય, તો આમાં શું આવશે? બી, કે નો શું હોય? નફા નુકસાનનું જૂનું પ્રમાણ વધારે હોય છે તો વધારે પાઘડી મળે। હવે નિવૃત્ત થતા ભાગીદારની નહીં ચૂકવેલ રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે? નિવૃત્ત ભાગીદારની નહીં ચૂકવેલ રકમ રોકડ અથવા તો બેંક ખાતે લઈ જવામાં આવે છે। નિવૃત્ત થતા ભાગીદાર માં પાઘડીના બાકીના ભાગીદારો તમને કયા પ્રમાણમાં વેચશે? તો અહીંયા આવશે લાભના પ્રમાણમાં, તો અહીંયા આવશે લાભ। જ્યાં બધા શું છે? MCQ છે કે વિભાગ બી જોઈએ, તો વિભાગ બીમાં દરેકના 1 ગુણ છે। નવા ભાગીદાર અહીંયા થોડાક તમને ક્વેશ્ચન 8 આપેલા છે, દરેકને 10 આપેલા છે, 12। ઓકે, તો એ બધા જ તમારે 1 માર્ક્સના ક્વેશ્ચન આન્સર છે કે ભાઈ નવા ભાગીદારે શા માટે તેના ભાગની પાઘડી લાવવી જરૂરી છે? પાઘડી અંગે હિસાબ ધોરણ 26માં આપેલી જોગવાઈ જણાવો। પાઘડી રોકડમાં લાવે ત્યારે શું આમ નોંધ હોય? રોકડમાં ન લાવે ત્યારે શું આમ નોંધ હોય? રોકડમાં લાવે તો રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે ભાગીદારના મૂડી ખાતે જમા આવશે। ઓકે, પાઘડીનું પ્રીમિયમ કોને કહેવાય? નવા ભાગીદારના પ્રવેશ વખતે જરૂરી મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન શા માટે કરવામાં આવે છે? ઓકે, અને વિભાગ સી દરેકના કેટલા માર્ક્સ છે? 8 માર્ક્સ। ઓકે, વિભાગ સી છે, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો વિભાગ સી। અહીંયા તમને એક દાખલો આપેલો છે, આગમ અને આંગી 2:1નું પ્રમાણ નફા નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે। 31/3/2000 રોજ પાકું સર્વે નીચે મુજબ છે। ઓકે, આગમ અને આંગી 2 ભાગીદારો છે। અહીંયા જૈન અને
નવા ભાગીદાર તરીકે લાવે છે, જ્યારે જૈણા 1 લાખ રૂપિયાની મૂડી લાવશે, 24,000 પાઘડી લાવશે, તો અહીંયા રકમ શું આમનો શું બનશે? રોકડ ખાતે ઉધાર, પાઘડી ખાતે ઉધાર, તે જૈણા મૂડી ખાતે જમા. જમીન મકાનની કિંમતમાં 17,000 વધારવી, કે તો અહીંયા જમીન મકાન કેટલા છે? 72,000 છે, એમાં 17,000 પ્લસ કરવાના, તો વધારો છે, તો ક્યાં આવશે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે. યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવાની છે. દેવાદારો પર 10% ઘાલખાદ અનામત રાખવાની છે. નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100ની જોગવાઈ કરવાની છે. ત્રણેય ભાગીદારો નફા નુકસાનનું પ્રમાણ 2:1:1 છે. હવે અહીંયા તમને નવું પ્રમાણ આપી દીધું છે અને જૂનું પ્રમાણ પણ આપેલું છે. તો અહીંયા ત્યાગનું પ્રમાણ કેવી રીતે મળશે? તો કે જૂનું -9. ઓકે, તો એ રીતે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. અહીંયા કેટલા ખાતા બનાવવાના છે? તો કે ભાગીદારનું મૂડી ખાતું, પુનઃ મૂલ્યાંકન ખાતું, રોકડ બેંક ખાતું અને પાકું સરવૈયું. અફસાના અને નરસીના બે ભાગીદાર છે ઓલરેડી, જેમાં ફરહાનાને લાવશે. તો ફરહાના શું લાવે છે? તો કે રોકડ લાવે છે મૂડી પેટે, પાઘડી પણ લાવે છે. હવે ફરહાના તેણીના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે નહીં. જો અહીંયા શરત આપેલી છે કે દાખલો આપણે જોવાનો છે 1 by 1. અહીંયા શરત શું છે? રોકડમાં લાવશે નહીં. તો કેવી રીતે લાવશે? તો કે મિલકત પેટે લાવશે. હવે જમીન મકાનની કિંમત 90,000 ગણવાની છે. દેવાદારો પર 5% ઘાલખાદ અનામત છે. દેવાદારો છે કેટલાના? તો કે 22,000, અને આના ઉપર ઘાલખાદ અનામત કેટલા ટકા રાખવાની છે? 5 રાખવાની છે. ઓકે, તો 1100 છે ઓલરેડી, બસ 2,000 છે ઘાલખાદ, તો શું થશે? પાછી દેવાની થશે. ઓકે, હવે 3 નંબરનો ક્વેશ્ચન. જેઠાલાલ અને દયા 2:3 પ્રમાણમાં નફો નુકસાન રહેતા ભાગીદારો છે, કે પાકું સરવૈયું નીચે મુજબ આપેલું છે. બબીતાને નવા ભાગીદાર તરીકે પ્રવેશ કરે છે. દક્ષ અને મોક્ષ 2 ભાગીદાર છે, અને અહીંયા તક્ષને એડ કરે છે. અજય, વિજય, સંજય 3 ભાગીદારો છે. અહીંયા અજય નિવૃત્ત થશે. હેતલ, મિત્તલ, જેતલ 3 ભાગીદારો છે, જેમાં 3 ભાગીદારો અહીંયા મિત્તલ છે નિવૃત્ત થશે. કે નિવૃત્તિ અને તમારા પ્રવેશ, આ 2 ચેપ્ટરના દાખલાઓ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને ચેપ્ટરના ક્વેશ્ચન પેપર સમજમાં આવ્યું હશે. આવી જ રીતે આ પ્રેક્ટિસ પેપર છે, ઓરિજિનલ પેપર આવતીકાલે આવશે, તો જરૂરથી મારી ચેનલ પર વિઝિટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે. ઓકે, હવે આ બધા જ દાખલાઓ છે એનું લેખિત સોલ્યુશન હું મારી ટેલિગ્રામની ચેનલ પર મૂકીશ. તથા જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ પર નવા હોય, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો, કે જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહે.